નવસારીમાં વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરવાનો મામલો બહાર આવ્યો છે। 82 વર્ષના નિવૃત્ત નામાંકિત ડોક્ટરને ડિજિટલ અરેસ્ટનો પ્રયાસ કરાયો, જ્યાં કોલ દરમિયાન ડરાવીને મોટો આર્થિક ફ્રોડ કરવાનો પ્રયત્ન કરાયો હતો। ડોક્ટર સાહેબને શંકા જતાં તુરંત જ નવસારી સાયબર પીઆઈનો સંપર્ક કરાયો હતો। સમયસર કાર્યવાહી અને ડોક્ટરની જાગૃતતાને કારણે 50 લાખની ઠગાઈ અટકી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, આ એક સાયબર ઠગાઈનો મામલો છે, શું વિગતો મળી રહી છે અને કોઈ કાર્યવાહી? ઘટનાક્રમ ઘટ્યો છે એમાં સાયબર અરેસ્ટ કરવાનો જે કંઈક પ્રયાસ થયો હતો એને જે કંઈક નિવૃત્ત જે દંપતી છે, ડોક્ટર દંપતી, એમણે એને નિષ્ફળ બનાવ્યો છે। ખાસ કરીને સાયબર ક્રાઇમ જે વિભાગ છે એનો સંપર્ક કર્યો હતો, જેના કારણે મોટું જેને કહી શકાય 50 લાખથી વધુની છેતરપિંડીનો જે કંઈક કિસ્સો બહાર આવનાર હતો, પરંતુ એને જેને કહી શકાય કે પોતાની જે કંઈક સતર્કતાથી ટાળવાનો જે કંઈક પ્રયાસ કર્યો છે। ખાસ કરીને આ રીતે જે કંઈક દંપતી સાથે તમારી સામે અલગ અલગ જે કંઈક પૈસા બાબતે વ્યવહારો થયા છે એ બાબતે તમારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે એ પ્રકારે પોલીસ વિભાગના માણસો હોવાની જાણ કરીને એ રીતે એમને જે સમગ્ર ડોક્ટર દંપતી છે એમને ભેરવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમને સતર્કતા દાખવીને સાયબર ક્રાઇમ વિભાગને સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ સાયબર ક્રાઇમ વિભાગે સમગ્ર ઘટનાક્રમમાં તપાસ શરૂ કરી છે અને ઘટનાક્રમને પગલે જે અલગ અલગ કોલ ડિટેલથી ફોન આવ્યા છે કોલ ડિટેલની તપાસ શરૂ કરવામાં આવી છે અને દંપતી છે દંપતીને બીજી વાર હજુ ફોન આવે તો તરત જાણ કરવા માટેની પણ તાકીદ કરવામાં આવી છે અને જે નંબર છે એના CDR કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર નિલેશ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો।